તો વિદ્યાર્થી મિત્રો, ગયા પીરિયડમાં આપણે યુનિટ 2ના 2 ફકરાઓ વિશે ચર્ચા કરી હતી. આજે ત્રીજો અને ચોથો ફકરો લઈશું. જેમ કે પાઠની અંદર આવતી વાર્તા મુજબ ત્રીજા ફકરાની અંદર વર્ણન છે કે 3 દિવસ પછી વનદેવી પાછા પ્રગટ થાય છે અને બાવળને પૂછે છે કે હજી તું કેમ ઉદાસ છો? તને મેં સોનેરી પાન આપ્યા હતા, ક્યાં ગયા? તો બાવળ કહે છે કે એ સોનેરી પાન તો કેટલાક લોકો આવીને તોડી ગયા અને હું પાછો હતો એવો ને એવો પાન વગરનો થઈ ગયો. હવે મને તમે એક કામ કરો, મને ચમકતા કાચના પાન આપો. કાચના પાન એવા આપો કે જે ચમકતા હોય. તો વનદેવીએ કીધું કે એ તો તારા માટે જોખમકારક કહેવાય ભાઈ, કાચના પાન તો બાવળ કે જે કાંઈ હોય તે, પણ મને કાચના ચમકતા પાન આપો જેથી કરીને હું આમ લાઇટનું ઝાડ ઉગ્યું હોય ને એવું લાગું. આવી કંઈક વિનંતી સાથે બાવળના વૃક્ષે વનદેવી પાસે કાચ જેવા પાન માગે છે, પારદર્શક એકદમ અને ચમક સૂર્યના પ્રકાશમાં ચમકે એવા પાન આ બાવળનું ઝાડ વનદેવી પાસે માગે છે. એવી પાઠની વાર્તા છે. તો આવો આ ફકરો જોઈએ શું કહે છે. આફ્ટર 3 days, આફ્ટર એટલે પછી, 3 days એટલે 3 દિવસો પછી. 3 દિવસ પછી વનદેવી એપિયર્ડ એટલે પ્રગટ થાય છે, અગેન એટલે સામે, એન્ડ સેડ અને કહ્યું. આફ્ટર 3 days 3 દિવસ પછી, વનદેવી એપિયર્ડ વનદેવી પ્રગટ થયા, અગેન ફરી એક વખત, એન્ડ સેડ અને કહ્યું. 3 દિવસ પછી વનદેવી ફરી એક વખત પ્રગટ થયા અને બોલ્યા, ડિયર બબુલ, બેટા બાવળ, વાય ડુ યુ લુક સો અપસેટ? તું આટલો બધો ઉદાસ કેમ દેખાય છે? તું આટલો બધો દુઃખી કેમ દેખાય છે? વેર આર યોર ગોલ્ડન લીવ્સ? તારા સોનેરી પાન ક્યાં છે? વેર આર યોર ગોલ્ડન લીવ્સ? તારા સોનેરી પાન ક્યાં છે? આઈ બ્લેસ્ડ યુ? મેં તને આશીર્વાદ આપ્યો હતો, મેં તને વરદાન આપ્યું હતું. વિથ ગોલ્ડન લીવ્સ? મેં તને સોનેરી પાનનું વરદાન આપ્યું હતું. ડીડન્ટ આઈ? નહોતું આપ્યું? ક્વેશ્ચન ટેગ વાપર્યો છે, ડીડન્ટ આઈ? એટલે બાવળ કહે છે યસ યુ ડીડ. હા, તમે આપેલું. બટ પરંતુ સમ પીપલ ટૂક અવે ઓલ માય ગોલ્ડન લીવ્સ? પણ કેટલાક લોકો ટૂક અવે એટલે લઈ ગયા, ઓલ માય ગોલ્ડન લીવ્સ એટલે મારા બધા જ સોનેરી પાન. હા, તમે વરદાન મને આપેલું, પરંતુ કેટલાક લોકો મારા બધા સોનેરી પાન ટૂક અવે લઈ ગયા છે. નાવ આઈ થિંક? હવે મને લાગે છે, હવે હું વિચારું છું કે આઈ શુડ હેવ, મારે હોવા જોઈએ. શું હોવા જોઈએ? સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ. સ્પાર્કલિંગ એટલે ચમકતા, ગ્લાસ એટલે કાચના, લીવ્સ એટલે પાન. મને લાગે છે કે હવે મારે કાચના ચમકતા પાન હોવા જોઈએ. દેવી, હે વનદેવી, ડોન્ટ ફોરગેટ ટુ રિમૂવ માય થોર્ન્સ. થોર્ન્સ યાને કાંટા. અને હા દેવી, કાંટાઓ દૂર કરવાનું ભૂલતા નહીં. સેડ ધ બબુલ ટ્રી, બાવળના વૃક્ષએ કહ્યું. વનદેવી શું જવાબ આપે છે? સોરી, હું દિલગીર છું. બટ આઈ ફીલ ધેટ, મને લાગે છે કે ઇટ મે બી રિસ્કી, તેમ કરવું જોખમકારક હશે. તું કહે છો કાચના પાન આપો,
પણ મને એવું લાગે છે કે એ તારા માટે જોખમકારક સાબિત થશે. સેડ વનદેવી. વનદેવીએ કહ્યું. ધેટ મે બી ટ્રુ. એટલે બાવળ શું જવાબ આપે છે? બાવળ એમ કહે છે કે કદાચ તમારી વાત સાચી હશે મારા માટે જોખમરૂપ. ધેટ મે બી ટ્રુ. કદાચ આ વાત સાચી હશે. બટ પરંતુ ધ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ વિલ શાઇન ઇન ધ સનલાઇટ. પરંતુ ચમકતા કાચના પાન છે એ સૂર્યપ્રકાશમાં ચમકશે. આઈ વિલ લુક લાઇક એ ટ્રી ઓફ લાઇટ. આઈ વિલ લુક, હું લાગીશ. કેવો લાગીશ? લાઇક એ ટ્રી ઓફ લાઇટ. જાણે કે લાઇટનું વૃક્ષ હોવ એવો લાગીશ. પ્રકાશનો વૃક્ષ હોવ એવો લાગીશ. પ્લીઝ ડુ ઇટ ફોર મી. તો મહેરબાની કરી મારા માટે આટલું કરો. રિક્વેસ્ટેડ ધ બબુલ ટ્રી. બાવળે આ રીતે વિનંતી કરી. હવે સવાલ પૂછ્યો છે, હાઉ વિલ ધ બબુલ ટ્રી લુક વિથ ગ્લાસ લીવ્સ. કાચના પાન સાથે બાવળનું વૃક્ષ કેવું દેખાશે? તો અહીંયા બાવળે કીધું છે કે આઈ વિલ લુક લાઇક એ ટ્રી ઓફ લાઇટ. તો કાચના પાન સાથે બાવળનું વૃક્ષ કેવું દેખાશે? જાણે કે પ્રકાશનું વૃક્ષ હોય, જાણે કોઈએ પ્રકાશ વાવ્યો હોય અને એ પ્રકાશનું ઝાડ ઉગ્યું હોય એવું લાગશે. વોટ વિલ ધ બબુલ ટ્રી વોન્ટ નાવ. હવે બાવળનું વૃક્ષ શું ઈચ્છતું હતું? ગોલ્ડન પાન જતા રહ્યા, સોનેરી પાન બધા લોકો લઈને વયા ગયા. તો હવે બાવળના ઝાડની ઈચ્છા શું હતી? તો અહીંયા એનો જવાબ છે કે નાવ આઈ થિંક આઈ શુડ હેવ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ. બાવળની ઈચ્છા હતી કે હવે તેની પાસે ચમકતા કાચના પાન હોવા જોઈએ. ત્રીજો પ્રશ્ન, વોટ ડીડ વનદેવી ફીલ એબાઉટ ધ ગ્લાસ લીવ્સ. કાચના પાન વિશે વનદેવી શું અનુભવતા હતા? કાચના પાન વિશે વનદેવી શું અનુભવતા હતા? વનદેવીને કેવું લાગતું હતું કે આને કાચના પાન આપીશ તો શું થશે? વનદેવીનો શું અભિપ્રાય હતો? તો અહીંયા લખ્યું છે વનદેવી શું કહે છે? સોરી બટ આઈ ફીલ ધેટ. પરંતુ મને લાગે છે કે ઇટ મે બી રિસ્કી. મને લાગે છે કે એ જોખમકારક હશે. તને કાચના પાન આપવું એ કામ કેવું હશે? જોખમવાળું હશે. પ્રશ્ન નંબર 4 ઓપ્શનલ છે, વૈકલ્પિક છે. વિકલ્પ પસંદ કરવાનો છે. ધ બબુલ ટ્રી વોન્ટેડ ટુ હેવ. ધ બબુલ ટ્રી વોન્ટેડ ટુ હેવ. બાવળના વૃક્ષો એવું ઈચ્છતું હતું. શું ઈચ્છતું હતું? નીચેમાંથી સ્પાર્કલિંગ થોર્ન્સ, ચમકતા કાંટા જોતા હતા એને. સ્પાર્કલિંગ ગોલ્ડન લીવ્સ, ચમકતા સોનેરી પાન જોતા હતા. કે સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ, કે ચમકતા કાચના પાન જોતા હતા. કે સ્પાર્કલિંગ બ્રાન્ચીસ, કે ચમકતી ડાળીઓ જોતી હતી. જો આની પહેલાંના ફકરામાં આપણે ચર્ચા કરી ગયા કે જે પેરેગ્રાફની અંદર બાવળના વૃક્ષે જે પાનની માગણી કરી હોય એવા પ્રશ્નનો જવાબ એવી રીતે લખવાનો. કારણ કે બાવળના વૃક્ષે 3 વખત અલગ અલગ પાનની માગણી કરી છે. એક વખત ગોલ્ડન લીવ્સ માગ્યા છે, એક વખત કાચના પાન માગ્યા છે, એક વખત લાંબા અને સુંવાળા પાન માગ્યા છે. તો ફકરામાં જ્યારે જે માગ્યું હોય, જે ફકરામાં બાવળના વૃક્ષે વનદેવી પાસે જે પ્રકારના પાન માગ્યા હોય એ પ્રકારનો પ્રશ્ન હોય અને એ પ્રકારનો જ જવાબ આપવાનો. જો સોનેરી પાન માગ્યા હોય તો બાવળનું વૃક્ષ કેવા પાન ઈચ્છતું હતું? તો જવાબ લખવાનો સોનેરી પાન. જો એ ફકરાની અંદર વર્ણન હોય કે એને લાંબા અને સુંવાળા પાન જોતા હતા તો પ્રશ્ન પૂછાય તો જવાબ લખવાનો કે બાવળને લાંબા અને સુંવાળા પાન જોતા હતા. તો આ રીતે બાવળની ઈચ્છા પ્રમાણે ફકરાની અંદર જે વર્ણન કર્યું હોય એ મુજબ જવાબ આપવાનો થાય. તો આ ફકરાની અંદર બાવળ શું ઈચ્છે છે? સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ.
તો અહીંયા પ્રશ્નનો જવાબ બનશે ધ બબુલ ટ્રી વોન્ટેડ ટુ હેવ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ. પાંચમો પ્રશ્ન, વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ ડેન્જરસ. ફકરામાં કયા શબ્દનો અર્થ ડેન્જરસ યાને કે જોખમકારક, ભયકારક, ભયજનક એવો થાય છે? તો રિસ્કી, સોરી, સ્પાર્કલિંગ અને શાઇન. આ ચારમાંથી કયા શબ્દનો અર્થ ડેન્જરસ થાય છે આપણે જોવાનું છે. શાઇન એટલે ચમકવું થાય, સ્પાર્કલિંગ એટલે પણ ચમકવું થાય, સોરી એટલે દિલગીર થાય અને રિસ્કી એટલે જોખમકારક થાય. તો આ ફકરાની અંદર જે રિસ્કી શબ્દ વાપર્યો છે એનો અર્થ ડેન્જરસ એવો થઈ શકે. આગળનો પ્રશ્ન જોઈએ. ધ બબુલ વોન્ટેડ ટુ લુક લાઇક અ ખાલી જગ્યા. બાવળ કોના જેવો દેખાવા માગતો હતો? નીચેનામાંથી કોના જેવો દેખાવા ઈચ્છતો હતો? ટ્રી ઓફ લાઈફ. જો અહીંયા બધા જ શબ્દો એક સરખા લખેલા છે એટલે આમાં ભૂલ થવાની સંભાવના છે. બાવળ ખરેખર પ્રકાશનું ઝાડ બનવા ઈચ્છતો હતો. પ્રકાશ એટલે લાઇટ. તો અહીંયા ભળતા સળતા શબ્દો લખી અને તમને પ્રશ્નને ટ્વીટ કરવાનો પ્રયત્ન કર્યો છે, પણ તમે ટ્વીટ થતા નહીં. જો અહીંયા ઓપ્શન લખ્યું છે ટ્રી ઓફ લાઈફ, જિંદગીનું ઝાડ, ટ્રી ઓફ લાઇટ, પ્રકાશનું ઝાડ, ટ્રી ઓફ લાઇન, લાઇનનું ઝાડ કે ટ્રી ઓફ લાઇટ કે લાઇટનું ઝાડ. તો અહીંયા જવાબ બનશે ટ્રી ઓફ લાઇટ. તો એ સાથે અહીંયા ત્રીજો ફકરો પૂરો થયો. હવે આપણે ચોથા ફકરાની વાત કરીએ, છેલ્લો ફકરો બીજા યુનિટનો, કે વન દેવી ટચ ઇટ ટ્રંક વિથ હર મેજિક સ્ટીક. વન દેવીએ ટચ એટલે સ્પર્શ કર્યો, ઇટ્સ ટ્રંક એટલે તેના થડને, વિથ હર મેજિક સ્ટીક પોતાની જાદુઈ લાકડીથી, એન્ડ અને ડિસએપિયર્ડ અદૃશ્ય થઈ ગયા. વન દેવીએ તેના થડને પોતાની જાદુઈ લાકડી વડે સ્પર્શ કર્યો અને અદૃશ્ય થઈ ગયા. ધ નેક્સ્ટ મોર્નિંગ બીજા દિવસે સવારે, ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી ચેન્જડ ઇન્ટુ શાઇનિંગ ગોલ્ડન લીવ્સ. બીજા દિવસે બાવળ વૃક્ષના બધા જ પાન સોનેરી પાનમાં ચેન્જડ બદલાઈ ગયા, ફેરવાઈ ગયા. ઇટ હેડ નો થોર્ન્સ એટ ઓલ અને એમાં એક પણ કાંટો ન હતો. ધ બબુલ ટ્રી લુક બ્યુટીફુલ એન્ડ વેરી હેપી. આ બાવળનું વૃક્ષ બ્યુટીફુલ એકદમ સુંદર દેખાતું હતું અને ખુશ પણ દેખાતું હતું. બટ ઇટ્સ હેપીનેસ ડીડ નોટ લાસ્ટ લોંગ. પરંતુ તેની આ ખુશી, હેપીનેસ, ડીડ નોટ લાસ્ટ લોંગ, લાંબો સમય ટકી નહીં. પરંતુ તેની આ ખુશી લાંબો સમય ટકી નહીં. પ્રશ્ન પૂછ્યો છે, વોટ હેપન્ડ ટુ ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી. બાવળના વૃક્ષના પાંદડા સાથે શું બન્યું? તો કે બાવળના વૃક્ષના પાંદડા હતા એ બીજા દિવસે ગોલ્ડન લીવ્સમાં ફેરવાઈ ગયા. નેક્સ્ટ મોર્નિંગ ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી ચેન્જડ ઇન્ટુ શાઇનિંગ ગોલ્ડન લીવ્સ. બાવળના પાન સાથે શું થયું? તો કે બાવળના પાન બીજા દિવસે સોનેરી પાનમાં ફેરવાઈ ગયા. વોટ ડીડ વન દેવી ડુ. વન દેવીએ શું કર્યું? તો પહેલી લીટીમાં લખ્યું છે કે વન દેવી ટચ ઇટ્સ ટ્રંક વિથ હર મેજિક સ્ટીક એન્ડ ડિસએપિયર. વન દેવીએ શું કર્યું? પોતાની જાદુઈ લાકડીએ બાવળના થડને અડાડી અને પછી પોતે અદૃશ્ય થઈ ગયા. ત્રીજો પ્રશ્ન, હાઉ ડીડ ધ બબુલ ટ્રી લુક. બાવળનું વૃક્ષ કેવું લાગતું હતું? તો સોનેરી પાન આવ્યા પછી કેવું લાગતું હતું? તો કે ધ બબુલ ટ્રી લુક્ડ બ્યુટીફુલ એન્ડ વેરી હેપી. બાવળનું વૃક્ષ છે એ સુંદર અને ખુશ લાગતું હતું. હવે બધા ઓપ્શનલ પ્રશ્ન શરૂ થાય છે. વૈકલ્પિક વિકલ્પ પસંદ કરવાનો છે. વન દેવી ટચ ધ બબુલ્સ ટ્રંક વિથ. વન દેવીએ
બાવળના થડને શેના વડે સ્પર્શ કર્યો? હર મેજિક સ્ટીક, એની જાદુઈ લાકડી વડે. હર હેન્ડ્સ, એના હાથો વડે. હર ફિંગર્સ, એની આંગળીઓ વડે. કે એ બ્રાન્ચ, કે ડાળી વડે? તો એનો જવાબ છે વનદેવીએ શેના વડે ટચ કર્યો હતો? તો કે વનદેવી ટચ ઇઝ ટ્રંક વિથ હર મેજિક સ્ટીક, એની જાદુઈ લાકડી વડે સ્પર્શ કર્યો હતો. એટલે જવાબ આવશે એ, હર મેજિક સ્ટીક. પાંચમો પ્રશ્ન, વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ વેન્ટ અવે? વેન્ટ અવે એટલે ચાલ્યા જવું, દૂર થઈ જવું, દેખાતું બંધ થઈ જવું, અદૃશ્ય થઈ જવું. તો ફકરામાં કયા શબ્દનો અર્થ વેન્ટ અવે એવો યાને કે દૂર થઈ ગયા એવો થાય છે? તો ચેન્જડ એટલે બદલાઈ જવું, લુક્ડ એટલે દેખાવું, ટચ એટલે સ્પર્શ કરવો, અને ડિસએપિયર્ડ એટલે દેખાતું બંધ થઈ જવું, અદૃશ્ય થઈ જવું. તો અહીંયા વેન્ટ અવેનો સમાનાર્થી શબ્દ મળે છે ડિસએપિયર્ડ. ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી ચેન્જડ ઇન્ટુ, બાવળ વૃક્ષના પાન છે એ શેમાં ફેરવાઈ ગયા? શાઇનિંગ સિલ્વર લીવ્સ, ચમકતા ચાંદીના પાન થઈ ગયા. કે શાઇનિંગ ગોલ્ડન લીવ્સ, ચમકતા સોનાના પાન થઈ ગયા. બ્રોડ લીવ્સ, પોળા પાન થઈ ગયા. કે સ્મૂથ લીવ, કે સુંવાળા પાન થઈ ગયા? તો અહીંયા લખ્યું છે કે નેક્સ્ટ મોર્નિંગ ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી ચેન્જ ઇન્ટુ શાઇનિંગ ગોલ્ડન લીવ્સ. તો શાઇનિંગ ગોલ્ડન લીવ્સમાં ફેરવાઈ ગયા. ધ બબુલ ટ્રી હેડ નો ખાલી જગ્યા, બાવળના વૃક્ષને ખાલી જગ્યા ન હતા. શું ન હતું? જ્યારે સોનેરી પાનમાં ફેરવાઈ ગયા ત્યારે એની પાસે શું નહોતું? પાંદડા નહોતા. થોર્ન્સ યાને કે કાંટાઓ નહોતા. બ્રાન્ચીસ યાને કે ડાળીઓ નહોતી. કે ટ્રંક કે થડ નહોતું. તો અહીંયા લખ્યું છે કે ઇટ હેડ નો થોર્ન્સ એટ ઓલ, એને બિલકુલ કાંટા હતા નહીં. તો અહીંયા જવાબમાં શું લખશું? થોર્ન્સ. આઠમો પ્રશ્ન, ધ બબુલ ટ્રી લુક્ડ, બબુલ ટ્રી કોના જેવું કેવું દેખાતું હતું? અગલી એન્ડ હેપી, કદરૂપું અને ખુશ દેખાતું હતું. અગલી એન્ડ સેડ, કદરૂપું અને દુઃખી દેખાતું હતું. બ્યુટીફુલ એન્ડ સેડ, સુંદર અને દુઃખી દેખાતું હતું. કે બ્યુટીફુલ એન્ડ હેપી, કે સુંદર અને ખુશ દેખાતું હતું. તો અહીંયા પેરેગ્રાફમાં લખ્યું છે કે ધ બબુલ ટ્રી લુક્ડ બ્યુટીફુલ એન્ડ વેરી હેપી. તો અહીંયા જવાબ મળશે બ્યુટીફુલ એન્ડ હેપી. છેલ્લો પ્રશ્ન, ધ બબુલ ટ્રીઝ ખાલી જગ્યા ડીડ નોટ લાસ્ટ લોંગ, બાવળના વૃક્ષની ખાલી જગ્યા લાંબો સમય ચાલી નહીં, લાંબો સમય સુધી ટકી નહીં. શું ન ટકી? લીવ્સ, બ્યુટી, હેપીનેસ કે થોર્ન્સ? તો અહીંયા જવાબ લખ્યો છે કે બટ ઇટ્સ હેપીનેસ ડીડ નોટ લાસ્ટ લોંગ. તો અહીંયા જવાબમાં આવશે હેપીનેસ. તો મિત્રો આ સાથે બીજું યુનિટ પણ પૂરું થયું. 2 યુનિટના 4 પેરેગ્રાફ અને 4 પેરેગ્રાફના સવાલ જવાબ ગુજરાતીમાં ભાષાંતર સહિત તમારે નોટમાં લખવાના છે અને યાદ પણ એવી જ રીતે રાખવાના છે. કારણ કે પહેલી જ વખતની ચર્ચામાં આપણે કીધું હતું કે પ્રશ્ન સમજાતો નથી કે પ્રશ્નમાં શું પૂછ્યું છે, એટલે આપણો જવાબ આડોઅવળો થઈ જાય છે. માટે પ્રશ્ન શું પૂછ્યો છે એનું ગુજરાતી આપણને આવડવું જોઈએ અને આપણે જવાબ શું લખીએ છીએ એનું ગુજરાતી પણ આપણને ખબર હોવી જોઈએ. તો આ સાથે પાછી રેગ્યુલર રીતે 3જા અને 4થા ફકરાની પ્રશ્ન સવાલ જવાબની PDF મોકલું છું. એ નોટમાં લખી લેજો અને નોટ ગમે ત્યારે તપાસવા મગાવે ત્યારે તમારે લઈ અને ક્લાસીસે તપાસવા આપવાનું રહેશે. એટલે મિત્રો નોટ ન બનાવી હોય તો તાબડતોબ બનાવવા લાગજો. આમ તો બનાવી જશે પણ ન બનાવી હોય તો બનાવવા લાગજો. કારણ કે બહુ જ જલ્દી હમણાં વિજ્ઞાનની નોટ તપાસવા માટે મગાવી હતી તો એવી જ રીતે ઇંગ્લિશની નોટ પણ તપાસવા માટે મગાવશે. તો દરેક વિષયની નોટબુક એ તમારે ઓનલાઈનમાં જેટલું તમને વર્ક આપેલું છે એ વર્ક ચેક કરવા માટે તો મગાવશે જ તે, એટલે નોટ તૈયાર રાખવાની છે મિત્રો. તો આવજો. અહીંયા આપણે આપણા વિડીયોને વિરામ આપશું.